નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય ઇંગ્લિશ. મિત્રો, આજે આપણે ગ્રામરમાં પહેલું જે આપણું કમ્પ્રેહેન્શનનું ચેપ્ટર છે ડાયલોગ રાઇટિંગ. જુઓ, તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 29 પર આપેલું છે, ત્યાં આવી જાઓ. એમાં જુઓ, અહીંયા શું કરવાનું છે તો કે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, આ શબ્દનો ઉપયોગ કરી અને નીચેના ડાયલોગ છે તે પૂર્ણ કરવાના છે. તો ચાલો પહેલાં તો આપણે કૌંસમાં આપેલા શબ્દ જોઈ લઈએ. તો કે વાય ઇટ ઇઝ ટોકિંગ સો લોંગ, આઈ વુડ લાઈક ટુ નો, ટેક સમ ટાઈમ, સમ બિગ પ્રોબ્લેમ અને હાઉ મચ ટાઈમ. આવા કેટલાક શબ્દ આપેલા છે. તો ચાલો આપણે જોઈએ ડાયલોગ કેવો છે. તો કે ચેતન અને શોપકીપર વચ્ચે વાતચીત થાય છે. તો ચેતન કહે છે, ઇઝ માય ટીવી સેટ રેડી? મારો ટીવી સેટ છે તે રેડી છે? શોપકીપર એટલે કે દુકાનદાર કહે છે, નો સર, ઇટ વિલ બ્લેન્ક. હવે અહીંયા આપણે લખવાનું છે તો શું આવશે? ઇટ વિલ ટેક સમ ટાઈમ આવશે. શું આવશે? ટેક સમ ટાઈમ. તો લખો અહીંયા ઇટ વિલ ટેક સમ ટાઈમ. એમાં થોડોક સમય લાગશે, થોડો ટાઈમ લાગશે, સમ ટાઈમ. ત્યાર પછી ચેતન એને કહે છે, તો અહીંયા આપણે છે જુઓ આપેલું છે કે હાઉ મચ ટાઈમ, કેટલો સમય. બરાબર છે? દુકાનદાર કહે છે ને કે થોડો સમય લાગશે, એટલે ચેતન કહે છે કે કેટલો સમય લાગશે? તો હાઉ મચ ટાઈમ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે શોપકીપર એને શું કહે છે કે 2 more days સર, 2 દિવસ વધારે. તો ચેતન કહે છે, વોટ, કેન યુ ટેલ મી? શું તમે મને કહી શકશો કે વાય ઇટ ઇઝ ટેકિંગ સો લોંગ, આટલું લાંબુ કેમ? તમે મને કહી શકશો? તો પહેલાં અહીંયા લખો વાય ઇટ ઇઝ ટેકિંગ સો લોંગ, આટલો સમય કેમ લીધો એણે? તો શોપકીપર કહે છે, સર, ઇટ સીમ્સ ધેર ઇઝ બ્લેન્ક. તો કે અહીંયા મોટો પ્રોબ્લેમ છે, તો કે સમ બિગ પ્રોબ્લેમ, સમ બિગ પ્રોબ્લેમ. વિથ ધ ટીવી સેટ. શું કહે છે કે ટીવી સેટમાં મોટો પ્રોબ્લેમ છે, એટલે કે ટીવી સેટમાં ઘણું બધું વધારે નુકસાન કંઈ થયું હશે. તો ચેતન કહે છે, ઓહ બ્લેન્ક, વોટ ધ પ્રોબ્લેમ ઇઝ? શું કહે છે? આઈ વુડ લાઈક ટુ નો, હું જાણવા ઈચ્છું છું, અથવા તો મને જાણવું ગમશે કે શું પ્રોબ્લેમ છે. લખવામાં આઈ વુડ લાઈક ટુ નો. ત્યાર પછી જુઓ મિત્રો, બીજો ડાયલોગ આપણને આપેલો છે, યુ વિલ મિસ. હવે પહેલાં આપણે એમાં પણ ઓપ્શન જોઈ લઈએ. યુ વિલ મિસ ધ એક્ઝામ. પછી બીજું છે એન્ડ હર્ટ માય રાઇટ હેન્ડ. ત્રીજા નંબરનું સેન્ટેન્સ છે, ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ. આઈ મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે. અને વોટ ડઝ ધ ડૉક્ટર સે? ડૉક્ટરે શું કહ્યું? તો ચાલો અમન અને અજય વચ્ચે વાતચીત થાય છે. અમન કહે છે કે હાવ આર યુ અજય? અજય, તું કેમ છે? અજય કહે છે, ઓહ નોટ ફાઇન, નથી મને સારું. શું કહે છે? આઈ મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે, મને ગઈકાલે એક્સિડન્ટ થયું હતું. તો લખો આઈ મેટ વિથ એન એક્સિડન્ટ yesterday. તો અમન એને કહે છે કે વોટ હેપન, શું થયું? તો અજય કહે છે, આઈ ફેલ ડાઉન ફ્રોમ ધ બાઇસિકલ, હું સાયકલમાંથી પડી ગયો. એન્ડ હર્ટ માય રાઇટ હેન્ડ, અને મારો જમણા હાથને ઈજા થઈ. એન્ડ હર્ટ માય રાઇટ હેન્ડ.
તો અમન કે છે એને શું હવે એને અમન કહેશે તો કે વોટ ડઝ ધ ડૉક્ટર સે, ડૉક્ટરે શું કીધું તો લખો અહીંયા વોટ ડઝ ધ ડૉક્ટર સે. તો જે કે છે હી વોઝ ગિવન મી સમ મેડિસિન્સ એન્ડ આસ્ક મી, એને મને કેટલીક મેડિસિન આપી અને એને શું કરવાનું કીધું તો કે આસ્ક મી ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસ માટે મને આરામ કરવાનું કીધું. તો જો અહીંયા છે ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ, તો અહીંયા લખો ટુ રેસ્ટ ફોર અ few days. તો અમન કહે છે ઓહ ધેટ મીન્સ યુ વિલ મિસ ધ એક્ઝામ, એનો મિનિંગ એમ કે તું એક્ઝામ મિસ કરી જઈશ. તો લખો યુ વિલ મિસ ધ એક્ઝામ્સ. તો છે કે યસ આઈ થિંક સો, હા મને એવું લાગે છે. ચલો ત્યાર પછી ત્રીજા નંબરનો ડાયલોગ છે, એમાં પણ આપણે જોઈ લઈએ પહેલાં ઓપ્શન. તો કે સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઈડ. બીજું છે પ્લીઝ કમ ઇન, આઈ વિલ રિમેમ્બર યોર એડવાઇસ. ત્યાર પછી છે વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે, સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ. ત્યાર પછી જુઓ જતીન અને ડૉક્ટર વચ્ચે વાતચીત થાય છે. તો જુઓ જતીન કહે છે મે આઈ કમ ઇન સર, હું અંદર આવું સર. તો ડૉક્ટર કહે છે ઓ પ્લીઝ કમ ઇન. તો એ લખો પ્લીઝ કમ ઇન. જતીન કહે છે કે આઈ હેવ અ સ્ટમક એક, મને પેટનો દુખાવો છે, અથવા તો મને પેટમાં દુખે છે. તો ડૉક્ટર એને કહે છે કે તને કેટલા સમયથી દુખે છે, સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ, તને કેટલા સમયથી દુખે છે. તો લખો અહીંયા તો જતીન કે છે સિન્સ ધીસ મોર્નિંગ, આજ સવારથી. તો ડૉક્ટર કહે છે વેલ સારું. વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે, તે ગઈકાલે શું ખાધું તું. વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે. તો જતીન કહે ઓહ આઈ એટ સમ પાણીપુરીઝ નિયર ધ ગાર્ડન, મેં ગાર્ડનની નજીક કેટલીક પાણીપુરી ખાધી હતી. તો ડૉક્ટર કહે છે યુ શુડ નોટ ઇટ, તારે બહાર ખાવું ન જોઈએ. કેવું તો કે સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઈડ, રોડ સાઈડ બનેલું હોય એવું બહારનું ખાવું ન જોઈએ. તો લોકો અહીંયા સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઈડ. જતીન કહે છે વાય સર, શા માટે સર. તો ડૉક્ટર કહે છે બિકોઝ ઇટ ઇઝ વેરી અનહાઇજેનિક, એ ખૂબ અનહાઇજેનિક હોય છે, એટલે કે એ પચે તેવું હોય નહીં. તો જતીન એને કહે છે કે આઈ વિલ રિમેમ્બર યોર એડવાઇસ, હું તમારી સલાહ જે છે એ યાદ રાખીશ. તો લખો આઈ વિલ રિમેમ્બર યોર એડવાઇસ સર. ત્યાર પછી જુઓ મિત્રો ચોથા નંબરનો ડાયલોગ છે હી વેન્ટ ટુ ક્લોઝ ટુ ધ કેજ, ફની ઇન્સિડન્ટ. ત્યાર પછી રીડિંગ ધ ન્યૂઝપેપર અને સ્નેચ્ડ અ મેન્સ
સ્નેચેક અને એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ. તો પ્રિયા અને રોનક વચ્ચે વાતચીત થાય છે. પ્રિયા કહે છે વોટ આર યુ રીડિંગ રોનક? રોનક તું શું વાંચે છે? તો રોનક કહે છે કે ઓહ આઈ એમ રીડિંગ ધ ન્યૂઝપેપર. તો લખો રીડિંગ ધ ન્યૂઝપેપર. તો પ્રિયા કહે છે કે એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ, કંઈ રસપ્રદ છે? તો લખો એનીથિંગ રોનક કહે છે યસ લિસન ટુ ધીસ. એમ કહે છે કે તું સાંભળ આ ફની ઇન્સિડન્ટ એટલે કે હાસ્યપ્રદ વાત. તો પ્રિયા કહે છે વોટ ઇઝ ઇટ? એ શું છે? તો રોનક કહે છે કે ઇટ હેપન ઇન ધ ઝૂ. એ પ્રાણી સંગ્રહાલયમાં બન્યું છે. શું છે? તો કે આ મંકી સ્નેચ. સ્નેચ એટલે ખેંચવું. શું કરે છે મંકી? સ્નેચ કરે છે. સ્નેચ શું ખેંચે છે? મેન્સ. મેન્સ એટલે માણસના સ્પેક્ટિકલ્સ. તો કે ચશ્મા. વાંદરાએ માણસના ચશ્મા ખેંચ્યા. તો પ્રિયા કહે છે હાઉ ઇઝ ધેટ પોસિબલ? એ કેમ શક્ય છે? તો રોનક કહે છે કે હી વેન્ટ ટુ ક્લોઝ ટુ ધ કેસ. એ માણસ જે છે એ કેજ એટલે કે પાંજરાની ખૂબ નજીક ગયો હતો. ટુ ગીવ સમ પીનટ્સ ટુ ધ મંકી. મંકીને કેટલાક પીનટ આપવા માટે એકદમ નજીક ગયો હતો. તો પ્રિયા કહે છે ઓહ આઈ સી. ત્યાર પછી જો 5મા નંબરનો ડાયલોગ છે એના ઓપ્શન શુડ વી બ્રિંગ અવર મટીરિયલ, એનાઉન્સ અ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, આર ધેર એની પ્રાઇઝીસ, વોટ ઇઝ ધ ટોપિક, વેન ઇઝ ધ કોમ્પિટિશન. ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે વાતચીત થાય છે. ટીચર કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ કહે છે ગુડ મોર્નિંગ મેડમ. તો ટીચર કહે આઈ હેવ કમ ટુ બ્લેન્ક. હું આવી છું શેના માટે? તો કે એનાઉન્સ કરવા માટે. એનાઉન્સ અ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન. તો લખો એનાઉન્સ એટલે જાહેરાત કરવી. શેની? ટુ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન. તો મનીષ કહે છે વાવ. શું કહે છે? વાવ. વેન ઇઝ ધ કોમ્પિટિશન? કોમ્પિટિશન ક્યારે છે? તો કે વેન ઇઝ ધ કોમ્પિટિશન લખો અહીંયા. તો ટીચર કહે છે ઇટ્સ નેક્સ્ટ સેટરડે. આવતા શનિવારે. તો અર્ચના કહે છે વોટ ઇઝ ધ ટોપિક? ટોપિક શું છે? શું પૂછે છે અર્ચના? વોટ ઇઝ ધ ટોપિક? તો ટીચર કહે છે હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન. પ્રદૂષણ કેવી રીતે અટકાવવું. તો મનોજ કહે છે શુડ વી બ્રિંગ અવર મટીરિયલ? અમે મારું મટીરિયલ લઈ આવી શકીએ. લખો શુડ વી બ્રિંગ અવર મટીરિયલ. તો ટીચર કહે નો વી વિલ ગીવ યુ ઓલ ધ મટીરિયલ. ના તમે નહીં લઈ શકો, અમે તમને અહીંયાથી બધું મટીરિયલ આપશું. તો પૂજન કહે છે કે આર ધેર એની પ્રાઇઝીસ? આર ધેર એની પ્રાઇઝીસ? તો ટીચર કહે છે ઓફકોર્સ ધેર વિલ બી 3 prizes ફોર ધ બેસ્ટ પોસ્ટર. હા બેસ્ટ એટલે કે ખૂબ સારા પોસ્ટર માટે 3 પ્રાઇઝીસ 3 ઇનામો
છે. ત્યાર પછી 6 નંબરનો ડાયલોગ છે, જુઓ. એમાં પણ ઓપ્શન જોઈ લઈએ તો ધેટ્સ ગુડ, આઈ મિસ ધ સ્કૂલ બસ. ધેટ્સ વેરી નાઇસ, શી ઇઝ ફાઇન. હુ વોઝ નોટ વેલ. તો અહીંયા મધર અને ડોટર વચ્ચે વાતચીત થાય છે. તો મધર કહે છે કે વાય આર યુ લેટ ડિયર, તું શા માટે મોડી છો? તો એની ડોટર જે છે એમ કે છે આઈ મિસ ધ સ્કૂલ બસ. તો લખો અહીંયા આઈ મિસ ધ સ્કૂલ બસ. મધર કહે છે, એના મમ્મી કહે છે કે વાય, શા માટે? તો ડોટર કહે છે, એની પુત્રી કહે છે આઈ વોઝ લુકિંગ આફ્ટર માય ફ્રેન્ડ. આઈ વોઝ લુકિંગ આફ્ટર માય ફ્રેન્ડ એટલે કે હું મારા ફ્રેન્ડની રાહ જોતી હતી. હુ વોઝ નોટ વેલ કે જેને સારું નહોતું. મધર એના મમ્મી કહે છે કે ધેટ્સ ગુડ. જો અહીંયા ડોટર શું કહે છે કે મારી ફ્રેન્ડ જે છે એને સારું નહોતું, એને મજા નહોતી, એટલે હું એની પાસે હતી. તો મધર કહે છે કે એ ખૂબ સારું કામ છે. તો ડોટર એને કહે છે, એની પુત્રી કે શી ઇઝ ફાઇન. આઈ વેઇટેડ ટીલ હર પેરેન્ટ્સ કમ ટુ સ્કૂલ. તો કે પછી એને સારું થઈ ગયું. શી ઇઝ ફાઇન. આઈ વેઇટેડ, મેં રાહ જોઈ કે એના પપ્પા એના પેરેન્ટ્સ જે છે એને લેવા ન આવ્યા ત્યાં સુધી મેં એની રાહ જોઈ. તો મધર એના મમ્મી કહે છે ધેટ્સ વેરી નાઇસ ડિયર. શું કહે છે? ધેટ્સ વેરી નાઇસ ડિયર. આઈ એમ હેપી યુ ડીડ ધેટ. આ કર્યું એના માટે હું ખુશ છું. ત્યાર પછીનો 7મા નંબરનો પેરેગ્રાફ જુઓ. એમાં ઓપ્શન છે આઈ થિંક વી શુડ પ્લે, લેટ્સ પ્લે, નો સર્ટેનલી નોટ, ધેટ્સ અ ગુડ આઈડિયા, ઓલ રાઇટ એઝ યુ વિશ. ચાલો અહીંયા નીતિન અને ગૌરાંગ વચ્ચે વાત થાય છે. નીતિન કહે છે વોટ શેલ વી ડુ ધીસ સન્ડે. આ સન્ડે આપણે શું કરીશું? તો ગૌરાંગ કહે છે કે લેટ્સ પ્લે ક્રિકેટ. ચલો ક્રિકેટ રમીએ. લેટ્સ પ્લે ક્રિકેટ. તો નીતિન કહે છે નો સર્ટેનલી નોટ, ના તે નહીં. નો સર્ટેનલી નોટ. વી શુડ નોટ પ્લે ક્રિકેટ. આપણે ક્રિકેટ રમીશું નહીં. તો ગૌરાંગ એને કહે છે કે ભાઈ શા માટે? તો નીતિન કહે છે આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ટેલિજન્ટ ગેમ. મને એવું લાગે છે કે આપણે કંઈક ઇન્ટેલિજન્ટ ગેમ રમવી જોઈએ. તો ગૌરાંગ કહે છે આઈ થિંક વી શુડ પ્લે ચેસ. એમ કે છે ઓલ રાઇટ એઝ યુ વિશ. પહેલાં તો શું કહે છે ગૌરાંગ એને કે તારી જેવી ઈચ્છા. ઓલ રાઇટ એઝ યુ વિશ. પછી શું કહે છે એને? તો કે વોટ શેલ વી પ્લે, આપણે શું રમીશું? તો પછી નીતિન એમ કહે છે કે આઈ થિંક વી શુડ પ્લે ચેસ. આઈ થિંક વી શુડ પ્લે ચેસ. તો ગૌરાંગ કહે છે ધેટ્સ અ ગુડ આઈડિયા. તો લખો અહીંયા ધેટ્સ અ ગુડ આઈડિયા. ત્યાર પછી 8મા નંબરનો ડાયલોગ છે. એમાં ઓપ્શન જુઓ. વોટ એન આઈડિયા, યુ આર વેલકમ, આઈ ડોન્ટ થિંક સો, નો ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા, વોટ શેલ આઈ ગિફ્ટ હર. અહીંયા અંજલિ અને વિદ્યા વચ્ચે વાત થાય છે. તો અંજલિ કહે છે કે ઇટ્સ મિનીઝ બર્થડે ટુમોરો. મિનીનો આવતીકાલે બર્થડે છે. તો અંજલિ કહે છે ઇટ્સ ટુમોરો. મિનીનો બર્થડે આવતીકાલે છે. વોટ શેલ આઈ ગિફ્ટ હર, આપણે એને શું ગિફ્ટ આપીશું? શું કહે છે અહીંયા? વોટ શેલ આઈ ગિફ્ટ હર. તો વિદ્યા એને કહે છે
હાઉ અબાઉટ અ ડ્રેસ, ડ્રેસ વિશે કેવું રહેશે? તો અંજલિ એને કહે છે આઈ ડોન્ટ થિંક સો. શી હેઝ મેની ડ્રેસ, મેં એવું નથી વિચાર્યું અથવા તો મને એ યોગ્ય નથી લાગતો. આઈ ડોન્ટ થિંક સો. શી હેઝ મેની ડ્રેસ, એની પાસે ઘણા બધા ડ્રેસ છે. તો વિદ્યા કહે છે અ બુક ઇઝ અ ગુડ ગિફ્ટ, બુક છે એ સારી ગિફ્ટ છે. તો અંજલિ કહે છે કે નો, ઇટ ઇઝ નોટ અ ગુડ આઈડિયા. શું કહે છે? એ સારો આઈડિયા નથી. નોટ અ ગુડ આઈડિયા. મિની ડઝ નોટ લાઇક રીડિંગ, મિની છે એને વાંચવું ગમતું નથી, એને રીડિંગ ગમતું નથી. તો વિદ્યા કહે છે હાઉ અબાઉટ અ નેકલેસ, નેકલેસ વિશે શું રહેશે? અથવા નેકલેસ લઈએ તો કેમ રહેશે? તો અંજલિ કહે છે વોટ એન આઈડિયા, થેન્ક યુ. શું તારો વિચાર છે? વોટ એન આઈડિયા. તો વિદ્યા કહે છે યુ આર વેલકમ. ત્યાર પછી જુઓ મિત્રો 9મા નંબરનો ડાયલોગ છે. એમાં સોરી બટ આઈ ફીલ ધેટ ઓલ રાઇટ એઝ યુ વિશ. ધેટ્સ રાઇટ મેડમ, હિયર ધે આર, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. મોના અને શોપકીપર વચ્ચે વાત થાય છે. મોના કહે છે આ હિયર ધેટ યુ કીપ પટોલા સાડીઝ, મેં એવું સાંભળ્યું છે કે તમે પટોલા સાડી રાખો છો. તો શોપકીપર કહે છે ધેટ્સ રાઇટ, હા તે સાચું છે. શું કહે છે? ધેટ્સ રાઇટ, હા તે સાચું છે. ત્યાર પછી મોના કહે છે કેન યુ શો મી સમ ગુડ સાડીઝ, તમે મને કેટલીક સારી એવી સાડી બતાવશો? તો શોપકીપર કહે છે સ્યોર, હિયર ધે આર, આ રહી તે. હિયર ધે આર. મોના કહે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ વન, આ એકની પ્રાઇસ શું છે? તો શોપકીપર કહે છે ઇટ્સ ફોર 10,000 રૂપીઝ, એટલે કે એના 10,000 રૂપિયા છે. તો મોના કહે છે વોટ, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી. શું કહે છે? મને માફ કરજો પણ મને એવું લાગે છે ખૂબ મોંઘી છે. લખો સોરી બટ I feel that. તો શોપકીપર એને કહે છે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ બટ વી આર હેલ્પલેસ. હું તારી સાથે ખૂબ સહમત છું પણ હું તને મદદ કરી શકું તેમ છું નહીં. લખો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. તો મોના કહે છે ડુ યુ ઓફર એની ડિસ્કાઉન્ટ, તમે કંઈ પણ ડિસ્કાઉન્ટ આપશો? તો શોપકીપર કહે છે નો મેડમ સોરી, ના મને માફ કરજો. તો મોના કહે છે ઇન ધેટ કેસ આઈ વુડ નોટ લાઇક ટુ બાય ઇટ, આ કેસમાં મારે એ ખરીદવા હું ઈચ્છતી નથી. તો શોપકીપર કહે છે ઓલ રાઇટ એઝ યુ વિશ, તમારી જેવી ઈચ્છા. ત્યાર પછી 10મા નંબરનો ડાયલોગ છે. એમાં જુઓ ગુડ જોબ, વેરી ગુડ સર, કોંગ્રેચ્યુલેશન્સ બોય, યુ આર ગેટિંગ અ પ્રમોશન અને વેલ ડન. તો જુઓ મેનેજર કહે છે કે હાઉ આર ધ સેલ્સ, તમારું વેચાણ જે છે એ કેવું રહ્યું? તો આસિસ્ટન્ટ કહે છે વેરી ગુડ સર. શું કહે છે? વેરી ગુડ સર. વી હેવ એચીવ અવર ટાર્ગેટ, અમે અમારો ટાર્ગેટ જે લક્ષ્ય છે એ પૂરું કર્યું છે. તો મેનેજર કહે છે કે વેલ ડન, ખૂબ સારું. વેલ ડન. આસિસ્ટન્ટ કહે છે હિયર આર ધ ડિટેલ સર, આ રહી ડિટેલ. તો મેનેજર કહે છે ગુડ જોબ, સારું કામ છે. શું કહે છે? ગુડ જોબ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ,
મને તમારા પર ગર્વ છે. આઈ હેવ અ ગુડ ન્યૂઝ ફોર યુ. મારી પાસે તમારા માટે સારા એવા ન્યૂઝ છે. તો આસિસ્ટન્ટ કહે છે કે વોટ સર, શું છે? તો કે યુ આર ગેટિંગ અ પ્રમોશન, તને પ્રમોશન મળે છે. તો લખો યુ આર ગેટિંગ અ પ્રમોશન. ત્યાર પછી મેનેજર પછી આસિસ્ટન્ટ એને કહે છે વાવ થેન્ક યુ સર. તો મેનેજર કહે છે કોંગ્રેચ્યુલેશન્સ બોય. લખો અહીંયા કીપ વર્કિંગ હાર્ડ, ખૂબ મહેનત કરજે. આસિસ્ટન્ટ કહે છે યસ સર થેન્ક યુ. ત્યાર પછી જુઓ 11મા નંબરનો ડાયલોગ છે હાઉ મચ હિયર યુ આર વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું? શી વોન્ટ્સ 1 kg સુગર. એને 1 કિલો સુગર જોઈએ છે. વોન્ટ સમ સુગર, ને કેટલીક સુગર જોઈએ છે. ચાલો અહીંયા દીપ અને શોપકીપર વચ્ચે વાત થાય છે. દીપ કહે છે એક્સક્યુઝ મી. તો શોપકીપર કહે છે યસ સન વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તારા માટે શું કરી શકું? તો શું લખ્યું અહીંયા? શું લખવાનું? વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તારા માટે શું કરી શકું? તો અહીંયા શું કહે છે? દીપ કહે છે માય મધર એટલે કે મારા મમ્મી છે એ કેટલીક ખાંડ ખરીદવા, કેટલીક સુગર ખરીદવા ઈચ્છે છે. તો મધર વોન્ટ્સ સમ સુગર. તો શોપકીપર એને કહે છે હાઉ મચ સુગર ડઝ યોર મધર વોન્ટ. તારા મમ્મીને કેટલી સુગર જોઈએ છે? તો કે હાઉ મચ. દીપ કહે છે શી વોન્ટ્સ 1 kg સુગર. એને 1 કિલો સુગર જોઈએ છે. તો શી વોન્ટ્સ 1 kg સુગર. તો શોપકીપર એને કહે છે કે હિયર યુ આર. શું કહે છે? આ રહી. હિયર યુ આર. હિયર ઇઝ ધ બિલ. આ બિલ છે. તો દીપ કહે છે થેન્ક યુ, તમારો આભાર. જુઓ નેક્સ્ટ 12મા નંબરનો ડાયલોગ છે આર યુ શ્યોર? યસ આઈ એમ. ગુડ લક. હાઉ મેની? વોટ વિલ યુ ઇટ? ભરત હાય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. તો ચાલો અહીંયા જોઈએ. ભરત અને નેહા વચ્ચે વાત થાય છે. ભરત કહે છે હાય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. શું કહે છે ભરત? કે ખાવાની કોમ્પિટિશન માટે તું તૈયાર છે? તો નેહા કહે છે કે યસ આઈ એમ. હા હું તૈયાર છું. યસ આઈ એમ. ભરત કહે છે વોટ વિલ યુ ઇટ? તું શું ખાઈશ? વોટ વિલ યુ ઇટ? તો નેહા કહે છે આઈ વિલ ઇટ ગુલાબજામુન. હું ગુલાબજામુન ખાઈશ. તો ભરત કહે છે હાઉ મેની ગુલાબજામુન કેન યુ ઇટ? હાઉ મેની, જોઈએ ગુલાબજાંબુ છે એને ગણી શકાય. એટલે હાઉ મેની ગુલાબજામુન કેન યુ ઇટ? તું કેટલા ગુલાબજાંબુ ખાઈશ? તો નેહા કહે છે 12. તો ભરત કહે છે વોટ આર યુ શ્યોર? તને ખાતરી છે? વોટ આર યુ શ્યોર? તો નેહા કહે છે યસ આઈ એમ શ્યોર. હા મને ખાતરી છે. તો ભરત કહે છે ઓલ રાઈટ ગુડ લક ટુ યુ. શું કહે છે? ગુડ લક ટુ યુ. તો મિત્રો અહીંયા આપણે જે ડાયલોગ છે એ 1 થી 12 ડાયલોગ ગ્રામર બુકની અંદર જોઈ ગયા. તો તમે સૌ તમારી ગ્રામર બુકમાં ખૂબ સારા અક્ષરે દરેક ડાયલોગ છે એ પૂર્ણ કરજો. અસ્તુ. જય મહાદેવ.